માતાજી છે પાર્વતી માતા અને ગંગા મૈયા મને એટલા ભાઈ સંસ્કારે કાયમ સવારમાં 5 વાગે પહેલા આવીને માતાજીને ભોળાનાથને હોતા અને કાયમ બધા એટલા દર્શન કરી મહાકાળ બનાવ્યા છે, ઓમકાર બનાવ્યા હતા અને બધા હકીકત પર દર્શન કરજો, તમારું પણ કલ્યાણ થઈ જાય। આજે બીજો સોમવાર છે, 12 તારીખ છે 2024, એટલે તમે બી દર્શન કરજો। જે માણસ લાઈવ આમાં દર્શન કરશે તો એનું પણ કલ્યાણ થઈ જાય, તમારું પણ કલ્યાણ આવી શકો તો આવી ભગવાનના દર્શન કરી લેજો, મા ભવાનીના અને ગંગા મૈયા છે આ, એટલે માતાજીના પણ તમે આવીને દર્શન કરશો તો તમારા આ બહુ ચમત્કાર છે। મને જો મારે તમે જોવો છે બહુ ચમત્કાર છે માતાજીનો, સમજી લેજો। અહીંયા મેં તો અનુભવ દર્શન પણ થોડા ઘણા કર્યા છે, બહુ નથી થયા પણ થોડા ઘણા કર્યા છે, એટલે તમે પણ આવીને દર્શન કરજો તો તમને પણ માતાજી શંકર ભગવાન તો અનુભવ દર્શન કાયમી માણસને દેશે ઘણાને, મને પણ શંકર ભગવાનને પણ આ દર્શન થશે અને તમને પણ બધાને થાય શંકર ભગવાનના માતાજીના। તમે આવજો ચોક્કસ। અહીંયા વૈયાનગર છે, ગુરુનગરની અંદર શંકર ભગવાન મંદિર છે ને આબા એટલે બધા હવાર ભોળાનાથને 4 વાગ્યામાં ઉઠીને શણગારે અને પાછા આરતી પણ એટલી બધી સારી કરે અને માતાજીને પણ શણગારે, માતાજીને નવરાવે, અભિષેક કરે અને માતાજીને એકલી નવી સાડી પણ પહેરાવે ભાઈ અને બધું ભાઈ પૂજા કરે। બોલો માતાની જય, મા ભવાનીની જય, ગંગા મૈયાની જય, શંકર ભગવાન